ચાલો મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો કોઈ વિવાદ થાય તો તેનો નિકાલ લાવવાની મૂળ હકુમત કોની પાસે છે? ઓપ્શન એ ચૂંટણી પંચ, ઓપ્શન બી સંસદની સંયુક્ત સમિતિ, ઓપ્શન સી માત્ર સુપ્રીમ કોર્ટ, ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને. સાચો જવાબ ઓપ્શન સી માત્ર સુપ્રીમ કોર્ટ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસી ગોપનીયતાનો અધિકારને અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર જાહેર કર્યો? ઓપ્શન એ કેએસ પુટ્ટાસ્વામી વર્સિસ ભારત સંઘ, ઓપ્શન બી મેનકા ગાંધી કેસ, ઓપ્શન સી નવતેજસિંહ જોહર કેસ, ઓપ્શન ડી શ્રેયા સિંઘલ કેસ. મિત્રો સાચો જવાબ ઓપ્શન એ કેએસ પુટ્ટાસ્વામી વર્સિસ ભારત સંઘ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. જો સંસદ સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે તો સંસદ સત્ર ફરી મળ્યા બાદ તે કેટલા સમયમાં પસાર થવો જરૂરી છે? ઓપ્શન એ 1 મહિનામાં, ઓપ્શન બી 6 અઠવાડિયામાં, ઓપ્શન સી 6 મહિનામાં અને ઓપ્શન ડી 3 મહિનામાં. સાચો જવાબ ઓપ્શન બી 6 અઠવાડિયામાં આવશે. હવે પ્રશ્ન 4 જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદનું કદ મર્યાદિત કરવામાં આવ્યું? ઓપ્શન એ 86મો બંધારણીય સુધારો, ઓપ્શન બી 91મો બંધારણીય સુધારો, ઓપ્શન સી 97મો બંધારણીય સુધારો અને ઓપ્શન ડી 100મો બંધારણીય સુધારો. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ઓપ્શન બી 91મો બંધારણીય સુધારો આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને પોતાના જ અગાઉના ચુકાદા કે આદેશની સમીક્ષા કરવાની સત્તા છે? ઓપ્શન એ અનુચ્છેદ 226, ઓપ્શન બી અનુચ્છેદ 145, ઓપ્શન સી અનુચ્છેદ 132 અને ઓપ્શન ડી અનુચ્છેદ 137. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી અનુચ્છેદ 137 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 જોઈએ. સંસદના કોઈ પણ સભ્યની ગેરલાયકાત અંગેના પ્રશ્નો પર રાષ્ટ્રપતિ પક્ષાંતર ધારા સિવાય કોની સલાહ મુજબ નિર્ણય લે છે? ઓપ્શન એ ચૂંટણી પંચ, ઓપ્શન બી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન સી લોકસભા સ્પીકર અને ઓપ્શન ડી એટર્ની જનરલ. ખરો જવાબ ઓપ્શન એ ચૂંટણી પંચ આવશે. ત્યારબાદ પ્રશ્ન 7 જોઈએ. રાષ્ટ્રીય કટોકટીના અમલ દરમિયાન કયા અનુચ્છેદ હેઠળ મળતા મૂળભૂત અધિકારો આપોઆપ મોકૂફ થઈ જાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 20 અને ઓપ્શન ડી અનુચ્છેદ 21. મિત્રો આ પ્રશ્નનો ખરો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 19 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 જોઈએ. કયા લેન્ડમાર્ક કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે 9મી અનુસૂચિમાં સામેલ કાયદાઓ પણ જો મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતા હોય તો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે? ઓપ્શન એ આઈ.આર. કોએલ્હો વર્સિસ તમિલનાડુ રાજ્ય, ઓપ્શન બી વામન રાવ વી ભારત સંઘ, ઓપ્શન સી મિનેર્વા મિલ્સ કેસ, ઓપ્શન ડી ગોલકનાથ કેસ. સાચો જવાબ ઓપ્શન એ આઈ.આર. કોએલ્હો વર્સિસ તમિલનાડુ આવશે. ચાલો મિત્રો હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં માર્શલ લો લશ્કરી કાયદો દરમિયાન મૂળભૂત અધિકારો પર પ્રતિબંધની જોગવાઈ છે? ઓપ્શન એ અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 33,
ઓપ્શન સી અનુચ્છેદ 34 અને ઓપ્શન ડી અનુચ્છેદ 35. સાચો જવાબ ઓપ્શન સી અનુચ્છેદ 34 આવશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 10 જોઈએ. રાષ્ટ્રપતિની પોકેટ વીટો સત્તાનો ઉપયોગ ભારતમાં કયા ખરડા પર થયો હતો? ઓપ્શન એ હિન્દુ કોડ બિલ, ઓપ્શન બી પેપ્સુ એપ્રોપ્રિએશન બિલ, ઓપ્શન સી ભારતીય પોસ્ટ ઓફિસ સુધારા બિલ, ઓપ્શન ડી દહેજ પ્રતિબંધક બિલ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી ભારતીય પોસ્ટ ઓફિસ સુધારા બિલ આવશે. હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. 99મો બંધારણીય સુધારો જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો હતો તે કયા વિષય સાથે સંબંધિત હતો? ઓપ્શન એ જીએસટી, ઓપ્શન બી નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, ઓપ્શન સી ભારત બાંગ્લાદેશ જમીન સીમા કરાર અને ઓપ્શન ડી ઈડબ્લ્યુએસ અનામત. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન આવશે. ત્યારબાદ પ્રશ્ન 12 જોઈએ. આંતરરાજ્ય પરિષદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ અનુચ્છેદ 262, ઓપ્શન બી અનુચ્છેદ 263, ઓપ્શન સી અનુચ્છેદ 280, ઓપ્શન ડી અનુચ્છેદ 301. સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 263 આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ. સંસદમાં કોલિંગ અટેન્શન મોશનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી બ્રિટન, ઓપ્શન સી કેનેડા અને ઓપ્શન ડી ભારત. સાચો જવાબ ઓપ્શન બી ભારત આવશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા 1954થી ભારતીય સંસદીય નિયમોમાં અસ્તિત્વ ધરાવે છે. આ એક એવું સંસદીય સાધન છે જેના દ્વારા કોઈ સભ્ય અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી અત્યંત મહત્વની જાહેર બાબત પર કોઈ મંત્રીનું ધ્યાન ખેંચે છે અને તેના પર મંત્રી પાસેથી સત્તાવાર નિવેદન માંગે છે. હવે પ્રશ્ન નંબર 14 જોઈએ મિત્રો. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર ઓફ કેસને એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં મોકલવાની સત્તા ધરાવે છે? ઓપ્શન એ અનુચ્છેદ 131, ઓપ્શન બી અનુચ્છેદ 139, ઓપ્શન સી અનુચ્છેદ 141 અને ઓપ્શન ડી અનુચ્છેદ 143. આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 139 આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં એડ હોક ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઈ માત્ર સુપ્રીમ કોર્ટ માટે છે? ઓપ્શન એ અનુચ્છેદ 126, ઓપ્શન બી અનુચ્છેદ 127, ઓપ્શન સી અનુચ્છેદ 128 અને ઓપ્શન ડી અનુચ્છેદ 224. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 127 આવશે. હવે પ્રશ્ન નંબર 16 જોઈએ. નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનને કયા સુધારા દ્વારા લાવવામાં આવ્યું હતું જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું? ઓપ્શન એ 97મો સુધારો, ઓપ્શન બી 98મો સુધારો, ઓપ્શન સી 99મો સુધારો અને ઓપ્શન ડી 100મો સુધારો. સાચો જવાબ ઓપ્શન સી 99મો સુધારો આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલની વહેંચણીની જોગવાઈઓ કયા અનુચ્છેદથી શરૂ થાય છે? ઓપ્શન એ અનુચ્છેદ 245, ઓપ્શન બી અનુચ્છેદ 268, ઓપ્શન સી અનુચ્છેદ 280, ઓપ્શન ડી અનુચ્છેદ 300. આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 268 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 18 જોઈએ. અનુસૂચિત વિસ્તારોના વહીવટ માટે
કઈ અનુસૂચિમાં જોગવાઈ છે? ઓપ્શન એ બીજી અનુસૂચિ, ઓપ્શન બી ત્રીજી અનુસૂચિ, ઓપ્શન સી ચોથી અનુસૂચિ, ઓપ્શન ડી પાંચમી અનુસૂચિ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી પાંચમી અનુસૂચિ આવશે. હવે પ્રશ્ન 19 જોઈએ. પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં આયોગની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી ભારતનું નાણાં પંચ, ઓપ્શન સી પંચાયત મંત્રી, ઓપ્શન ડી રાજ્યપાલ. મિત્રો, સાચો જવાબ ઓપ્શન ડી રાજ્યપાલ આવશે. હવે પ્રશ્ન નંબર 20 જોઈએ. સર્વસંમતિથી ચૂંટાયેલા ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, ઓપ્શન સી જ્ઞાની ઝૈલસિંહ, ઓપ્શન ડી નીલમ સંજીવ રેડ્ડી. સાચો જવાબ ઓપ્શન ડી નીલમ સંજીવ રેડ્ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 21 જોઈએ. બંધારણનો કયો અનુચ્છેદ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કરે છે? ઓપ્શન એ અનુચ્છેદ 105, ઓપ્શન બી અનુચ્છેદ 108, ઓપ્શન સી અનુચ્છેદ 110 અને ઓપ્શન ડી અનુચ્છેદ 112. મિત્રો, સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ 108 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 22 જોઈએ. કેબિનેટ શબ્દનો ઉલ્લેખ બંધારણના મૂળ લખાણમાં નહોતો. તે કયા સુધારા દ્વારા અનુચ્છેદ 352માં ઉમેરાયો? ઓપ્શન એ 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન સી 52મો સુધારો અને ઓપ્શન ડી 61મો સુધારો. મિત્રો, સાચો જવાબ ઓપ્શન બી 44મો સુધારો આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 23 જોઈએ. ભારતની સંસદમાં મેળાવડાની સ્વતંત્રતા પર કયા આધારે વ્યાજબી નિયંત્રણો લાદી શકાય? ઓપ્શન એ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, ઓપ્શન બી જાહેર વ્યવસ્થા, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી ન્યાયતંત્રની સ્વતંત્રતા. મિત્રો, સાચો જવાબ ઓપ્શન સી એ અને બી બંને આવશે. ધ્યાન આપજો મિત્રો. હવે પ્રશ્ન નંબર 24 જોઈએ. કયા સુધારા દ્વારા વસ્તી ગણતરીનો આધાર 1991થી બદલીને 2001 કરવામાં આવ્યો? ઓપ્શન એ 84મો સુધારો, ઓપ્શન બી 87મો સુધારો, ઓપ્શન સી 91મો સુધારો અને ઓપ્શન ડી 93મો સુધારો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી 87મો સુધારો આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં હિન્દી ભાષાના વિકાસ માટે કેન્દ્ર સરકારની ફરજ દર્શાવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 343, ઓપ્શન બી અનુચ્છેદ 348, ઓપ્શન સી અનુચ્છેદ 350 અને ઓપ્શન ડી અનુચ્છેદ 351. વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લા પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી અનુચ્છેદ 351 આવશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને ભારતના બંધારણના MCQ સંબંધિત આ વિડીયો ગમ્યો હશે. આવા જ વધુ પરીક્ષાલક્ષી MCQsનો અભ્યાસ કરવા માટે અમારી ચેનલ GPSC એક્ઝામ હેલ્પરને લાઇક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા નવા વિડીયોમાં.